નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતે ગુજરાતની કડી વિધાનસભાની બેઠકની જે પેટા ચૂંટણી યોજાવાની છે તે ખરેખર ખૂબ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે અહીંયા ચોપાંખીઓ જંગ જોવા મળી શકે છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતરી ગયા છે। જો કે આમ તો આ બેઠક એ ભાજપનો ગઢ કહેવાય છે, જેથી એવું પણ કહેવાય રહ્યું છે કે ભાજપના કેટલાય મોટા માથાઓએ આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે છેક હાઈકમાન્ડ સુધી લોબિંગ પણ કર્યું હતું, જેમાં એવી ચર્ચા છે કે પૂર્વ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સહિતના જૂથના માનીતાઓનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે। પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ભાજપે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરીને બધી જ ગણતરીઓ ઊંધી પાડી નાખી હતી। એટલે કે કડીમાં જેનો પડતો બોલ ઝીલાતો હોય તેવા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનો પણ પન્નો ટૂંકો પડી ગયો છે, અને આ જ મુદ્દો સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, કારણ કે કેટલાય અહેવાલો એવા સામે આવ્યા છે કે કડી બેઠક પર પેટા ચૂંટણી લડવા માટે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા અને ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ભાજપ પાસે ટિકિટ માંગી હતી। આ ઉપરાંત 70 જેટલા દાવેદારોએ બાયોડેટા આપીને ચૂંટણી નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જો કે કડીના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે ઉમેદવાર પસંદગીમાં નીતિનભાઈ પટેલની મુખ્ય રોલ રહેવાનો છે। આ ઉપરાંત નીતિન પટેલ સહિત તેમના જૂથે તેમના માનીતાઓને ટિકિટ આપવા માટે રાજકીય લોબિંગ પણ કર્યું હતું, પરંતુ ક્યાંય મેળ ખાયો નહીં, કારણ કે હાઈકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કરી નાખ્યું, અને આની સાથે જ એ પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે શું હવે કડીમાં નીતિનભાઈ પટેલનો દબદબો ઘટી રહ્યો છે, કારણ કે લોબિંગ કર્યા પછી નીતિન પટેલના માદરે વતન એવા કડીમાં કંઈ જ ચાલ્યું ન હતું। હાઈકમાન્ડે ખેલ પાડીને નીતિન પટેલ સહિત અન્ય સક્રિય જૂથોની રીતસરની બાદબાકી કરી નાખી હતી। કડીમાં ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલનો જરાય ગજ વાગ્યો ન હતો, અને આ પસંદગી પ્રક્રિયાએ પણ ઘણો મોટો સંદેશ આપી દીધો છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।